હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 17નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો શરૂઆત કરીએ પ્રયોગ નંબર 17। હેતુ છે કે સ્પાયરોગાયરાની કાયમી આસ્થાપિત સ્લાઇડ તથા એગેરિક્સ, મોસ, હંસરાજ, પાઇનસ અને આવૃત બીજધારી વનસ્પતિના નમૂનાઓનું નિરીક્ષણ કરી તેમની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો, તેમની આકૃતિ દોરી તે સમૂહના બે વિશિષ્ટ લક્ષણો આપવા। સાધનો છે કે સ્પાયરોગાયરાની કાયમી આસ્થાપિત સ્લાઇડ, એગેરિક્સ, મોસ, હંસરાજ, પાઇનસ અને આવૃત બીજધારી વનસ્પતિ એટલે કે મકાઈ અને સૂર્યમુખીના કાયમી નમૂના અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર। પ્રયોગની સમજ જોઈએ તો પ્રયોગશાળામાં તમારા વિજ્ઞાન શિક્ષકે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ગોઠવેલી સ્પાયરોગાયરાની કાયમી આસ્થાપિત સ્લાઇડનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરો। એગેરિક્સ, મોસ, હંસરાજ, પાઇનસ અને આવૃત બીજધારી વનસ્પતિ એટલે કે મકાઈ અને સૂર્યમુખીના નમૂનાઓનું નિરીક્ષણ કરો। હવે જોઈએ કે જે તે નિરીક્ષણ કરેલા નમૂનાની આકૃતિ દોરી જે તે સમૂહના બે લક્ષણો નોંધવાના છે। તો અહીંયા પેલી સ્પાયરોગાયરાની આકૃતિ તમે જોઈ શકો છો, જેની અંદર કોષ દિવાલ, અહીંયા કોષરસ અને વચ્ચે કોષ કેન્દ્ર છે। તો નામ અને તેના સમૂહ વર્ગના વિશિષ્ટ લક્ષણો જોઈએ તો સ્લાઇડનું નામ છે સ્પાયરોગાયરા, સૃષ્ટિ તો કે વનસ્પતિ સૃષ્ટિ, વિભાગ તો કે સુકાયક એટલે કે એકાંગી, અને સમૂહના વિશિષ્ટ લક્ષણો જોઈએ તો તેનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી, શ્રમ વિભાજન જોવા મળતું નથી, મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે। ત્યારબાદ બીજા નંબરની જે સ્લાઇડ છે એગેરિક્સ, તો નમૂનાનું નામ છે એગેરિક્સ, એની સૃષ્ટિ છે તો ફૂગ છે। સમૂહના વિશિષ્ટ લક્ષણોની અંદર પહેલું છે કે મૃતોપજીવી પોષણ દર્શાવે છે અને સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી પોષણ મેળવે છે। ત્યારબાદ ત્રીજી સ્લાઇડ છે જે છે મોસ, નમૂનાનું નામ છે મોસ, સૃષ્ટિ તો કે વનસ્પતિ સૃષ્ટિ છે, વિભાગ તો દ્વિઅંગી વનસ્પતિ છે। સમૂહના વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ તો વનસ્પતિ દેહ પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત થાય છે અને વનસ્પતિ દેહ મૂળ ધરાવતો નથી। ત્યારબાદ આગળની સ્લાઇડ છે તો કે હંસરાજ, તો નમૂનાનું નામ છે હંસરાજ, સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને વિભાગ તો ત્રિઅંગી છે। સમૂહના વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ તો શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત, પાણી અને દ્રવ્યોના વહન માટે જલવાહક અને અન્નવાહક પેશી ધરાવે છે। પાંચમું છે પાઇનસ, તો પાઇનસની આકૃતિ પણ તમે અહીંયા જોઈ શકો છો, નમૂનાનું નામ પાઇનસ, સૃષ્ટિ તો કે વનસ્પતિ સૃષ્ટિ, વિભાગ તો અનાવૃત બીજધારી। લક્ષણોની વાત કરીએ તો બીજને આવરણ હોતું નથી, વનસ્પતિઓ બહુ વર્ષાટક, સદાબહાર અને કાષ્ટીય હોય છે। ત્યારબાદ સૂર્યમુખીની અહીં આકૃતિ તમે જોઈ શકો છો, નમૂનાનું નામ સૂર્યમુખી, સૃષ્ટિ તો કે વનસ્પતિ સૃષ્ટિ, વિભાગ આવૃત બીજધારી। લક્ષણોની વાત કરીએ તો બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે, ખોરાક સંગ્રહ બીજપત્રોમાં અથવા ભ્રૂણપોષમાં થાય છે। જ્ઞાન ચકાસણીના પ્રશ્નો જોઈએ તો અહીંયા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે। એમાં પહેલું છે કે વનસ્પતિનો કયો વિભાગ ફળથી આવૃત બીજ ધરાવે છે, તો એ આવશે આવૃત બીજધારી। બીજું, 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કોણે આપ્યું છે, તો એ આવશે રોબર્ટ વિટેકરે। ત્રીજું છે કે કોને વર્ગીકરણ લિપિના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તો એ આવશે કેરોલસ લિનિયસ।
કઈ ત્રિઅંગી વનસ્પતિ છે? તો એ આવશે માર્સેલિયા. પાંચમું, કઈ અનાવૃત બીજધારી વનસ્પતિ છે? તો એ આવશે સાયકસ.